ફતેગંજના રોઝરી ચર્ચ ખાતે આજે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વ સહિત ભારતમાં ખ્રિસ્તી ધર્મના આસ્થાના મહાપર્વ નાતાલ ક્રિસમસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરામાં પણ નાતાલ પર્વ નિમિત્તે ખ્રિસ્તી સમુદાયમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે। ફતેગંજમાં આવેલા ઐતિહાસિક અને ભવ્ય રોઝરી કેથેડ્રલ ચર્ચ ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। ગત મધરાત્રેથી ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, તેમજ પરંપરાગત કેરોલ્સ અને ભજનોના ગાન સાથે નાતાલ પર્વને વધાવવામાં આવ્યું હતું। 25મી તારીખના રોજ આજે વહેલી સવારે પણ રોઝરી ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો હાજર રહ્યા હતા। પ્રાર્થના બાદ સૌએ એકબીજાને ભેટીને મેરી ક્રિસમસ કહી શુભેચ્છાઓ પાઠવી હતી। નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે કેક કાપીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર ચર્ચ પરિસરમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ છવાયું હતું। આજે અમે રોઝરી દેવાલયમાં નાતાલની ઉજવણી કરીએ છીએ। નાતાલની ઉજવણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ। આજના દિવસે અમે બધા દેવલમાં ભેગા થઈને દરેકને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે સાથ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસનું હેતુ અમે સ્મરણ કરીએ છીએ। તેઓ ઈશ્વર હોવા છતાં માનવાલી તરીકે આપણી મધ્યે જન્મ લીધેલા છે, જેથી કરીને માનવને સમજી શકે, એકબીજાને સહારો આપીને એકબીજા ઉપર કેવી રીતે પ્રેમભાવથી જીવન જીવવું એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવાડે છે। અને અમે બધા એ જ પ્રયત્ન કરીએ છીએ કે હંમેશા પ્રભુ ઈસુ કયા પ્રમાણે જીવન જીવવા માટે, એટલે આનંદ, પ્રેમ અને એકબીજાનું મદદ કરતાં અમારું જીવન આગળ વધાવીએ છીએ। આ અવસરે તમને સૌને આનંદી નાતાલનો શુભેચ્છા અમે પાઠવીએ છીએ। મેરી ક્રિસમસ એન્ડ મે ગોડ બ્લેસ ઓલ ઓફ યુ।